નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે તંત્ર સજ્જ। પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયાએ સંકલન બેઠક યોજી આયોજનની રૂપરેખા તૈયાર। જાલોદ 130 વિધાનસભા વિસ્તારમાં આવતા જાલોદ તથા નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારુ, શાંતિપૂર્ણ અને ગૌરવભર્યા માહોલમાં યોજાય તે માટે પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયા દ્વારા સંકલન બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા કક્ષાના પદાધિકારીઓ તથા પ્રજાસત્તાક પર્વના આયોજન સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ દરેક વિભાગની કામગીરી, જવાબદારીઓ અને સંકલન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં નક્કી કરવામાં આવ્યો મુજબ જાલોદ તાલુકાના મહુડી મુકામે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ યોજાશે, જ્યારે નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ કારઠ મુકામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારના 9 વાગ્યે યોજાશે। પ્રજાસત્તાક પર્વના આયોજનમાં ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની ભાગીદારી, મહેમાનોની આવકાર વ્યવસ્થા, મંચ અને સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તથા સ્વચ્છતા સહિતની તમામ બાબતો અંગે વિગતવાર આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયાએ દરેક વિભાગને સમયસર તૈયારી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી તથા કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે તમામ વિભાગો વચ્ચે મજબૂત સંકલન રાખવા પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય ગૌરવનો પર્વ છે, જેમાં જનભાગીદારી સાથે ભવ્ય ઉજવણી થાય તે માટે તંત્ર સજ્જ રહેવું જરૂરી છે। બેઠક અંતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।